તો જય માતાજી અને સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર. તો ભાઈ લગભગ ઘણા ટાઈમ પછી વ્લોગ આવે છે, કારણ કે ભાઈ અમે છે ને નકરા ઢૈડા કરીએ છીએ. આમ તમે જો આપણા કાનજીભાઈ ના છે ને મકાન બને છે, અને આ ભાઈ આ આપણા ગામનો છે ને વ્લોગર. હા, આ આપણા ગામનો વ્લોગર. એટલે હામ એકબીજા વ્લોગ બનાવીએ છીએ. રેડી અટેણી મારા વ્લોગ ઉતરી ગયો ડબાઈ એમને. તો આ છે કાનજીભાઈ, અને એને અત્યારે એને મકાનનું કામ હાલે છે. તો ભાઈ અંદરથી તમને બતાવી દઈએ. હાલો કાનભાઈ આવતા રહ્યો. તો અત્યારે છે ને ભાઈ બોર્ડ ફિટિંગનું કામ ચાલુ છે, અને કારીગર વયો ગયો છે. ક્યાં કારીગર ક્યાં ગયો છે? કારીગર ઘરે ગયો છે નાસ્તો પાણી કરવા. આ જૂનું રસોડું છે, અને અહીંયા ભાઈ નવું બને છે. રસોડું ને કિચન કહેવાનું હવે. હાલો ભાઈ અંદરથી બતાવી દઈએ. તો અહીંયા છે ને બધેમાં લાદી બાદી ફીટ હતી, કાઢી નાખી. જો તમે અહીંયા કામ ચાલુ છે, ને આ બાજુ દરવાજા કાઢી નાખ્યા છે. તો આ છે પેલો રૂમ. અને આપણે ભાઈ કોમ્પ્યુટર ને ક્યાં રાખવાનું છે? અહીંયા બોર્ડ લગાડ્યો છે, કારણ કે છે ને ભાઈ અહીંયા બેઠા બેઠા છે ને કોમ્પ્યુટરમાં અહીંયા સેટી પલંગ લઈ જાય ને, અહીંયા તો ટેબલ એડિટિંગ માટે. ટેબલ, હા. એટલે અહીંયા બેઠા બેઠા પછી લેપટોપમાં એડિટિંગ ને એવું બધું હાલતું હોય. અને આ આરીઓ મટાઈ જશે. આ મટાવવાનું બાકી છે. અહીંયા આપણા કેમેરા ની બધું પડ્યું. બસ આપણો કેમેરાનું સેટઅપ. ભાઈ કેમેરાનું સેટઅપ જોરદાર છે, એ બતાવી દો. જો કારણ બતાવવા જેવું નથી, બીજા રસોડામાં પડ્યું છે, બીજા ઘરે પડ્યું. અને આ આરીઓ મટાઈ જશે. તો સેટઅપ બધો અહીંયા પડ્યો છે. મારો વ્લોગ તો બેકાર રીતે ન પડ્યો. તને વ્લોગ બનાવતા જ નથી આવડતું ભાઈ. ક્યાં વ્લોગર બનેગા રે તું? જો તમારું મોઢું કેવું આવ્યું. પછી આ બીજો રૂમ છે, અહીંયાથી તમને બતાવી દઉં. અહીંયા થોડુંક અંધારું છે. આવું બધું કરીએ છીએ. આમાં થંબનેલ કેવું બનાવે? વ્લોગ તમારો આવી ગયો, થંબનેલ બનાવવાનો. વ્લોગ આટલી વારમાં આવી ગયો ભાઈ. મારા વ્લોગ આવતા વાર ના લાગે. આઈ એમ પ્રોફેશનલ. આ ભાઈ છે ને ટૂંક સમયમાં આના જો કે 2-3 વ્લોગ આવી ગયા છે. 4 વ્લોગ આવી ગયા. આ રુદ્રા વ્લોગ ને ભાઈ, રુદ્રા વ્લોગ ને કઈ યાદ કરે? રુદ્રા વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. હા બસ. આ છે આપણો પહેલો રૂમ. આ આપણો પેલો રૂમ. આ મારો રૂમ છે સ્પેશિયલ. અને આમાં અત્યારે અંડરગ્રાઉન્ડ લાઇટિંગ ફિટિંગ ચાલુ છે. લાઇટ ફિટિંગ ચાલુ છે. જો કે પહેલા તમને કીધું કે અહીંયા બધું અહીંયા આવશે, ટેબલ ને બધું આવી જશે. અહીંયા સેટી આવી જશે મારે. અને નીચે લાદી કાઢી નાખી, જૂની લાદી નવી લાદી નાખશું. જૂની પહેલા આવી હતી, પછી ના ગઈ એટલે કાઢી નાખી. દરવાજા કાઢી નાખ્યા. વારસે નતા, અહીંયા આપણે પથ્થર નાખી દેશું. અને હાલો હવે બીજો રૂમ બતાવો. આ બીજો રૂમ આવી ગયા. અહીંયા થોડુંક અંધારું છે ભાઈ, મેનેજ કરી લેજો. હા એ તો લાઇટિંગ મેનેજ કરી દે યાર. આ છે બીજો રૂમ. અહીંયા એક બોર્ડ આવી ગયો છે, અને આ આરી મટાઈ જાહે. અહીંયા એક વડી સેટી આવી જાહે, અને આ બાજુ કબાટ ને બધું આવી જાહે. ઓકે રેડી ડન. અને અહીંયા થોડુંક, અને આમાં ભાઈ કડિયાએ છે ને કેવું જબરજસ્ત કામ કર્યું ને, તમને હમણાં કોરા જઈને બતાવીએ. પેલા કિચન છે. આ છે આપણું રસોડું, કિચન. અહીંયા આવી જશે પથ્થર. અહીંયા લાઈટ એક માર્બલ એક બોર્ડ અહીંયા આવી જશે. અહીંયા ફ્રીજ ને એવું બધું રહી જશે. અહીંયા છે ને ભાઈ નીચે છે ને જોરદાર માર્બલ ફિટ કરવાનું છે. લાદી. અને આ બાજુ છે ને બરે આ બોર્ડ બતાવીએ. આ ઓસરી પડી. અહીંયા સોફા આવી જશે. અહીંયા સામે ટીવી આવી જશે. આ બાજુ ફોટા મંદિરિયો ને બધું આશે આવી જશે. અને અહીંયા મોટો દરવાજો. કેમ બાકી ભાઈ જબરજસ્ત પ્લાનિંગ છે ને? પ્લાનિંગ તો એક નંબર છે ભાઈ. ક્યાં પૂગી. અને આ બાજુ છે ને સામાન બધો ખોઈ દીધો છે. જોતા ભાઈ આ આપણો આ બધો શૂટિંગ નો સામાન છે, બધો ધૂળ ધાણી થઈ ગયો છે. સમૂહ તો પૂરા થાય ને એટલે આપણે સીઝન લગ્ન ની સીઝન ચાલુ થઈ જાય, અને એ પછી તમને લગ્ન ના બ્લોગ બધા જોવા મળશે. બસ અત્યારે છે ને બધા આ બધું કામકાજ ચાલુ હતું ને, એટલે ટૂંકમાં વ્લોગ મોડા આવતા હતા. હવેથી ભાઈ છે ને કાયદેસર ડેઈલી વ્લોગ આવશે કાયમના માટે. એટલે ચેનલ જો તમે સબસ્ક્રાઇબ કરી ના હોય તો કરી દેજો. અને આ ભાઈની ચેનલ રુદ્રા વ્લોગ એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો કે 2-3 વ્લોગ નાખી દીધા છે, છતાં તમે ચેક કરી આવજો.
ઈ જે હરિદ્વારના ઋષિકેશ ને મથુરા ગોકુળ ને હાલો હવે તો બીજું બધું કામકાજ છે એ આગળ કન્ટિન્યુ કરીએ. હાલો ભાઈ, તો રેતીનું ટ્રેક્ટર આવી ગયું છે અને અહીંયા સાઈડ મારી દઈએ એટલે આપણે કાંઈ ખાલી કરી નાખીએ. અંદો 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 ડન ડન. ચલો હવે આને ખાલી કરી નાખીએ. રેતી એક નંબર છે. ખરા. A few inches later. The next day. તો બીજા દિવસની સવાર થઈ ગઈ છે મિત્રો, અને કાનજીભાઈ જો હજી હુતા છે. કાનુડા, આ કાના જો હજી હુતો છે જો. કેટલા વાગે જોતા? તો સવારના પોરમાં ભાઈ વરસાદ આવી ગયો. જોઈ લો તમે, બધું બગાડી નાખ્યું. જોઈ લો બજારમાં પાણી પાણી કરી નાખ્યું. કાનાભાઈ ને છે ને 2 જણા ટેકો દે ને ત્યાં તો ઉઠે. હલકાના વછાણા હકેલ નાખ ભાઈ.